હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 14 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો 14મું ચેપ્ટર છે વિવિધતામાં એકતા। તો સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો ઇસ્લામમાં આવશે મહરમ। તમે ફરવા માટે ગયા છો ને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું લોકનૃત્ય જોવા મળે છે, તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે તમારો કેરળ રાજ્યમાં ફરવા ગયા હશો। દિવાળી હિન્દુ, નાતાલ તો ખ્રિસ્તી આવશે। નીચે પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની કઈ જોડ સાચી નથી? તો ભરતનાટ્યમ ઓડિશા। નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે? મહારાષ્ટ્ર મરાઠી। છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી? મોટા ભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે। ત્યાર પછી નીચેના આપેલા વિધાનો છે, એ વિધાનો તમારે શું કરવાના છે? તો કે તપાસવાના છે। તો વિધાન 1 અને બંને સાચા, 2 બંને સાચા નથી। મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? મરાઠી। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે। આ વાક્ય કોના દ્વારા બોલાયું હતું? ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી। ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલ સાચા વિધાનો ઓળખો। માત્ર 1 અને 2 બંને। આગળ વધીએ, ખાલી જગ્યા પૂરો। એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ધોરણ તમને 3 થી 12 સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર મળી જશે। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ સરસ મજાના તમે શું કરી શકશો? તો કે વિડીયો જોઈ શકશો। ઓણમ તહેવાર કેરળ રાજ્યમાં ઉજવાય છે। અસમ રાજ્યનું બિહુ નૃત્ય ખૂબ જાણીતું છે। ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે। વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે। ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। ત્યાર પછી આગળ અ અને બ જોડો। પતેતી તો એમાં આવશે ડી પારસી, વૈશાખી તો સી શીખ, નાતાલ એ ખ્રિસ્તી, શિવરાત્રી એ હિન્દુ, બકરી ઈદ મુસ્લિમ। આગળ ખરું ખોટું। કથક નૃત્ય કેરળ રાજ્યનું છે। ખોટું। આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા વધુ બોલાય છે। ખરું। વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે। ખોટું। ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે। ખરું। ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે। ખરું। ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ આપો। રાષ્ટ્રીય એકતા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે? એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો હતો? એ બી તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યાર પછી ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતાઓ જોવા મળે છે? કારણ કે ભારતીય દેશ કેવો છે? વિવિધતામાં એકતાવાળો। પર્યુષણનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે। 1-2 વાક્યમાં જવાબ આપો। ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો। તો આપેલી છે ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? ત્રીજું, તમારા ગામ શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે? એ પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો, સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવે છે? છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો કયા કયા કુરિવાજોનો ભોગ બની શકે છે? ત્યાર પછી ટૂંકનોંધ લખો બિન સાંપ્રદાયિકતા। બરાબર, એમના વિશે ટૂંકનોંધ લખવાની છે। તો એ સરસ મજાની ટૂંકનોંધ આપણે બિન સાંપ્રદાયિકતા વિશે લખેલી છે। ત્યાર પછી વિવિધતામાં એકતા, તો એની પણ સરસ મજાની ટૂંકનોંધ અહીંયા લખવામાં આવેલી છે। ત્યાર પછી વસુધૈવ કુટુંબકમ, બરાબર, વસુધૈવ કુટુંબકમ। અને છેલ્લે નીચે આપેલી પ્રવૃત્તિ આપના માતા પિતા કે મિત્રની મદદથી ધર્મનું નામ, સ્થાપક, ગ્રંથનું નામ, ધર્મસ્થાન હિન્દુ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને પારસી, આમાં કોઈ ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો ક્ષમા ચાહીએ છીએ।
બરાબર, હા, કારણ કે આપણો એવો કોઈ ઈરાદો હોતો નથી. બરાબર, તો અહીંયા સરસ મજાનું સોલ્યુશન આપણું અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.